હેલો, ગુડ મોર્નિંગ બધાને. જય મહારાજ. કેમ છો બધા? સવારમાં ઉઠી ગઈ છું અને નહીને સીધી કિચનમાં આવી ગઈ છું. ચા તો પી જ લીધેલી અને અહીં આગળ જમવાની મતલબ ટિફિનની તૈયારી ચાલુ કરી દીધેલી છે. તો એક સાઈડે મેં શાક વઘારી દીધેલું છે, તુવેર રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે અને સાથે આજે રોટલી નથી બનાવી, થેપલા બનાવીશ કેમ કે આજે હર્ષિલને લઈ જવાનું છે. આજે મતલબ કે એનું જે ટિફિન હતું એ આજે મારે પેક કરવાનું હતું, તો મેં વિચાર્યું કે થેપલા જ બનાવી દઉં તો એ પણ લઈ જાય અને અમારે પણ લઈ જવાય. એટલા માટે મેં થેપલા જ બનાવી દીધા સવારમાં, એટલે બંને કામ. હર્ષિલ એક વખત આવી અને ખબર નહીં કઈ ગયો હોય, હવે મારે એને ચેક કરાવવું પડશે કે ઉપર. એક વખત તો આવ્યો, એણે મને કીધું મમ્મી હું આવી ગયો એમ નીચે, અને પછી હું 2 મિનિટ માટે કિચનમાં ગઈ, એમાંથી ગાયબ થઈ ગયો. પાછો ઉપર સુવા ગયો છે કે શું ખબર નહીં, જોઈએ એક વખત. લાગે છે પાછળ ગયો છે. કનુ ઉપર જ આવ્યો છે, સુઈ ગયો છે પાછો આવીને. ઉપર જ આવી ગયો, એક વખત તો આવેલો નીચે અને પાછો આવીને સુઈ ગયો. એવી રીતે રીતેશ ઊભા થઈ જાઓ. 8 થઈ ગયા છે. ત્યારે તું ઊભા થઈ જાઓ, પાણી બાળી મૂકી દઉં. ચલો ચલો, હું જાઉં નીચે. ભાઈલાને જેકેટ લઈ જાઉં છું રીતેશ. હા, પાણી અને ચા બંને મૂકીને આવી છું. લાઈટ બંધ કરી દઉં. જવું ભરાઈ ના જાય, સારું છે. આમ તો ધીમા ગેસે મૂકેલી છે એટલે વાંધો નહીં, તો પણ બધું સાફ કરવું પડે નહીંતર. ના, હજુ નહીં કશું તો. ટિફિનમાં તારું બનાવીને રેડી કરીને મૂકી દીધું છે, બરાબર. અને ટાઈમ ટેબલ ગોઠવી લેજે, અને તારે જે કરવાનું છે ને, બીજું શું કરવાનું છે, લર્ન કરવાનું છે ને, એ કરી લેજે. હવે થઈ ગયો છે જોબ પર જવાનો ટાઈમ, પહેરી લીધું છે યુનિફોર્મ, અને બસ હવે ટિફિન પેક કરવાની વારી છે. ટિફિન પેક કરી લો એટલે જવાનો ટાઈમ પણ થઈ જશે. લો પ્રીતેશ, નહીં આગળ પ્રીતેશ ઉઠી ગયા છે. તો 3 ડબ્બા છે આજે, તો 3 ડબ્બા છે. એકમાં છે શાક રોટલી, એકમાં છે લાડવા. નહીં ભરીએ જપો. ટિફિન પેક થઈ ગયું, ભરી બી દીધું, બેગ બી તૈયાર થઈ ગયું. બાટલો ખાલી કરીને લેવાનો બાકી છે બસ, અને પછી નીકળીએ. હેલો, જોબ પરથી આવી ગઈ છું. અહીંયા આગળ આજે તો મમ્મી આવી ગયા. હવે 2 દિવસથી નહીં મળ્યા ને અમે. જોવાનો વાટકો છે, વાટકો કોણ બોલે કશું શોખો. હાય, 2 દિવસથી દેખાયા ને એ વિડીયોમાં. કઈ જતા રહેલા? ફરવા ગઈ પીતા પિયરમાં, ફરવા ગયા. એમના પિયરમાં ગયેલા, એમના ભાઈ, એમના પતિ લોકોના ઘરે ગયેલા. તમારી માસી અત્યારે જ ગતા રહે? માસી ગતા રહે એવું? તો તમે મેં કીધું ખરું કરો હતો બે તો કાળજી જવાના મળે તમને. ટ્યુબ લાકડી ઉડી ગઈ છે, તો આ ચાર્જિંગ વાળો ગોરો ચાલુ કર્યો છે અત્યારે. તો હવે કોઈ જલ્દી આવે? કોણ એવું કે? પણ પહેલાનું તો હું કરીને જ ગયેલી ને, એટલે જ મેં ફોન કરેલો કે હવે વાંધો નહીં, ચિંતા નહીં, હવે ના આવ તોય.
તો મને નથી ખબર એટલે મેં ફોન કરેલો. હવે કોઈ જલ્દી આવે તો આ ટ્યુબલાઇટ લઈને આવે. કોઈ આવે તો જલ્દી તો લેવા જાય તો લાઇટ આવે ઘરમાં. બાકી તો આ ચાર્જિંગનો ગોરો છે એટલે એ જ ચલાવ્યો છે અત્યારે તો. અને આજ તો મમ્મી આવી ગયા છે એટલે જમવાનું બી એક બાજુ થઈ ગયું છે. અને સવારે આવેલા તો મમ્મી કોણે ખાધેલું પેલું એ સરસ હતી ના કાલે પહેલા બહુ ભાઈ અને અંકિતના લીધે બોલો અમે ખાધી નહીં એમ નહીં પણ અમે ના ખાધી ઓછી પહેલાને ખાવી હતી તો ના તે નામ ના ખાધી બોલો. પણ રોટલી તો મેં ટાઈમ મળ્યો એટલી મેં બનાવી દીધી બાકી પછી ના બનાવી. સવારે મોડું થતું હતું તો બી ફોન કર્યો તો કે હું તો મોડી આવીશ કે છે. તો પછી મેં જેટલું બને એટલું 9 વાગ્યા સુધી 5-6 જેવી રોટલી બનાવી દીધેલી અને બીજી આવીને પછી એમણે બનાવી. અને શાક તો બનાવ્યું જ નહોતું કેમ કે શાક તો મારું પ્રિતેશનું બેનું જ બનાવેલું એટલે આવીને પછી બનાવેલું. અને હર્ષિલનું ટિફિન હું ભરીને ગઈ હતી કેમ કે કદાચ મોડું થાય તો પછી એને શું લઈ જવું એનો પ્રશ્ન ના રહે એટલે હું કોનો ભૈલાના આગળ તો હતા કપડા બધું કાઢીને મૂકી દીધેલું. કેટલો આખો પ્રોબ્લેમ મને કે પેલા તો તમે કેટલા વાગ્યા આવેલા? હું આવી 11:30 થયેલા. 11 વાગ્યા તો હું બસ સ્ટેન્ડ નથી. બસમાં આવ્યા? બસમાં નતા રિક્ષાઓ તો નહીં હતા તો બસમાં ગઈ હતી. રિક્ષામાં નહીં આવ્યા ને બસમાં આવ્યા? આમ ફરીને આવે છે અમે લોકો તો બસમાં જ ગયેલા. ગળામાં ખબર નહીં કંઈક થાય આમ કશું ભરાઈ ગયું હોય એવું લાગે છે. આમ અત્યારે થોડી દવા લીધી કેમ કે 2 દિવસ ફર્યા ને તો સારું નહીં લાગતું શરીરમાં એટલા માટે. અને હર્ષિલને લેવા જવાનો ટાઈમ બી થઈ ગયો છે. મમ્મી લઈને આવું હા ને એને મમ્મી રોએ લઈ ગયો છે મોજા હાથના કઈ છે મેં કીધેલું તો એમ જ રાખી ચલો હર્ષિલને લેવા જઈએ. લઈને આવું એને ફટાફટ એનો ટાઈમ થઈ ગયો છે. હર્ષિલને લઈને આવી ગઈ છું. આયા ઘડી બનાવી દીધેલું છે જમવાનું અને બસ જમવા બેસી ગયા છે. તુવેર રીંગા બટાકાનું શાક બનાવ્યું તું આજ તો સવારે બી તુવેર રીંગા બટાકા લઈ ગયેલા. અત્યારે તુવેર કેવું લાગશે તમને? ભાજી નથી લઈ ગઈ ભાજી હતી તો ના બનાવી જવાનું એમ કહું છું. પણ ભાજી વાળી રોટલી બનાવી પછી ભાજી બનાવવાની શું છે ના લઈને જવાય તો આમાં સજ્જે નહીં ક્લિયર આવતી પ્રિતેશ બહુ ડાર્ક લાગે છે. તને ચાલ બેસી જા બેટા. તુવેર રીંગા બટાકા ચાલ આવી જા. હા તુવેર રીંગા બટાકા ચાલ. બીજું કઈથી લાવું હવે? ફ્લાવરનું બપોરનું શાક છે જો ખાઈ લે. ચલો આવી જાઓ બધા જમવા. શાક કરે છે અહીંયા આગળ હવે નવી લાઈટ લાગી જશે. ત્યાં સુધી પેલી બંધ કરી દે હતી ને પ્રિતેશ. ફાઇનલી લાઈટ ચાલુ કરી દીધી ખરી આજે. કાલની ગયેલી આજે ચાલુ થઈ. એ જોઈએ હવે થાય છે નહીં થતી. કરું નહીં થતી. સાલું ભરે જો બંધ કરી દો. કેમ ના થાય પ્રિતેશ? નવી લાઈટ લાઈન નાખી તો બી થતી નહીં. ઉભા રહો હાથ તો લો પણ તમે નહીં થઈ. હા ફાઇનલી લાઈટ આવી ગઈ. તો કેમનો પ્રિતેશ તે પેલી ચાલુ ના હોય? હે પેલી બંધ થઈ ગઈ તો લૂઝ પડે છે કોન્ટેક્ટ. ફાઇનલી લાઈટ આવી ગઈ ઘરનું નહીં? ડ્રાય શું લાગે છે પ્રિતેશ તમને? શું હશે? ચોકલેટ હશે? હે ચોકલેટ તો નહીં લાગતી. તો શું લાગે છે? શું બગાડીને આવ્યો?
ડર્ટી ડર્ટી તો ગંદુ. ક્લીન. હા અને આ શું લખ્યું છે વાંચી લે તું. હાર્ડ હા બિગ HUGE. હગ. Hug is small. તે પછી મધર ફાધર. હવે આવી ગઈ લાઈટ, હવે વાંધો નહીં. કાલની લાઈટ જતી રહેલી પણ આવી નથી હજુ સુધી એટલે. અને હવે હું કરીશ મારું પાણી ગરમ. પ્લીઝ આ 2 મિનિટ ચાલુ કરો તો ભરે જો મારું પાણી ગરમ. મારે કાલે નહીં જવાનું. કેમ? બસ બસ બસ. કેમ નહીં જવાનું? ભગવાન. કાલે ના પાડી નહીં જવાનું જોબ પર એટલે મારું જ ટિફિન બનાવી રહેશે. અને અહીં આગળ હું કરી દઉં પાણી ગરમ પીવા માટે, કેમ કે ગળામાં દુખે છે એટલા માટે પાણી પીવાનું છે ગરમ. અત્યારે પીને સૂઈ જાઉં તો પછી આરામ થઈ જાય ને સવાર સુધી. 2-3 દિવસથી દુખે છે પણ નહીં થતું સારું. ઘડી હર્ષિલ કરી રહ્યો છે કાલના ટેસ્ટની તૈયારી. અને કાલે એને 2 ટેસ્ટ છે એક સાથે. તો કાલે શાનું છે કાનું? ઇંગ્લિશ અને ENV બંનેના ટેસ્ટ છે ને 20 માર્ક્સના. તો એની તૈયારી ચાલી રહી છે. અને પેપર બી ઘરેથી જ બનાવ્યા છે ને કાનું? હા, તો પેપર બી એના 2 ક્લિપ પેજના. હા 2 ક્લિપ પેજ. 2 લે ઓકે. તો એને જે પેપર લઈ જવાના છે એ ઘરેથી જ લઈ જવાના છે, એટલા માટે એને હું પેપર બી બનાવીને આપી દઉં અને એને તૈયારી બી કરાવી દઉં અત્યારે રાતે, એટલે પછી એનું બધું કામ પતી જાય નહીં કાનું? એટલે કાલે ટેસ્ટ સારો જાય. ઓકે? આવડે છે ને બધું કે નહીં આવડતું? આવડે છે. ઓકે. ઘડી હર્ષિલનું ચાલી રહ્યું છે હજુ નહીં બધું કાનું મોડે કરવાનું. અને પતી ગયું. હા, એક પતી ગયું. એક સબ્જેક્ટનું મતલબ પતી ગયું. હવે બીજા સબ્જેક્ટનું ચાલુ છે. તો હવે એ બી મતલબ પતવા જ આવ્યું છે. એ તો બધું એને આવડે છે એટલા માટે એ તો હવે પતવા જ આવ્યું છે. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અલગ અલગ કેમ અને કોમેન્ટ કોમેન્ટ જરૂર કરજો. બાય, ગુડ નાઇટ, જય મહારાજ બધાને.